મિત્રો આ મગની ને તુવેરની દાળ આજે બનાવવાનું છે। આ ધોઈને અમને મેળ દઈએ બફાઈ જાય તે હોરી। મિત્રો આજે દાળ ને રોટલી બનાવવા કરીએ છીએ। દાળ ને રોટલી બનાવીએ છીએ। આ દાળ મગ ને તુવેરની દાળ, મગ ને તુવેરની દાળ બાફી દીધી। આ દાળ થઈ ગઈ છે અને રોટલી બનાવીએ છીએ। આ છોકરી રોટલી બનાવે છે અને બીજું આ સેવો બાફા કરીએ છીએ। આ સેવ છે એ સેવો બાફવાની છે। દૂધ લઈ આવ્યો મેં, આ દૂધ લાવ્યો છું, 3 થેલી દૂધ લઈ આવ્યો। આવ્યું આપણે હો દૂધ છે પણ આપણે સવાર મેં કાઢીએ। હા પણ આખમાં જે બનાવવા કરીએ છીએ એટલે સેવો બાફી દઈએ અને રોટલીની દાળ બનાવવા કરીએ છીએ। દાળ મિક્સ દાળ બનાવી છે તુવેરોની ને મગની ભેગી। હા અને ડોળા હલાવ્યો પણ હા ડોળા નહીં શેકતો, બફાતા મેળ દેવા કરીએ છીએ એટલે સવારે ખાશું। અમને બફાતા મેળ દઈશું એટલે સવારે બફાઈ જઈએ ચાલશે। આવા છેલ્લા ડોળા રહ્યા છે, પછી કાલથી ડોળા ભોંગવા કરીએ છીએ એટલે બગાઈ જશે એટલે પછી નહીં। છેલ્લા આજે બાફી દઈએ એમ કરીને એ કરીએ છીએ। અને દાળ વઘારીએ છીએ, દાળ વઘારી દઈએ પછી રોટલી થઈ જાય એટલે ખાઈ લઈએ। હજુ પણ સેવો બાફવાની છે એ ગેસ પર બાફી દઈએ, ગેસ પર બફાતી મેળ દઈએ સેવો અને આવીને વઘારી દઈએ। રોટલી હો ગેસ પર શીખી દેવાની છે। દાળ વઘારી દીધી છે, આ દાળ વઘારી દીધી। હવે છોકરી રોટલી બનાવી દે એને આ સેવો બાફવાનું એને હોપી દઈએ એટલે એની સેવો બાફી દે અને મેં બેઠો બેઠો અહીંયા રોટલી શેકું એમ। લોરી મેળ દઈએ એટલે રોટલી શેકી દેવાય મેં। મિત્રો દાળ ઉકળી જશે, જો મસ્ત દાળ ઉકળી જશે। હવે અમે ધોણા નાખી દઈએ અને આ રોટલી હજુ 2-3 બાકી છે, આવી રીતે બનાવે છે। મેં રોટલી શેકું છે, બરી શું જવા કરે છે। ઓહો નહીં બરી સેવો બાફીએ છે મિત્રો। આ સેવો કાઢ્યો છે, આ એકદમ ઝીણી 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 બાલ જેવી સેવા। અમે ઘેર હો બનાવી તેવો છે અમારી જોડે, પણ તે અમને નહીં બનાવતો। આ બનાવી થઈ પૂરી કરી નાખીએ। ઓરીમ બધું લાવેલો ત્યાં વધેલું છે, પાપડ ને આ સેવો ને ઓરીવાળું ઓરીમ સામાન લાવેલા બધું તે વધેલું છે। પાપડ શું છે, પાપડ 2 જાતના છે। ઘેર હો બનાવેલા અમે ચોખ્ખોના તે અને બજારમાંથી અડદના પાપડ લાવેલા તેવો છે, પણ તે સવારે નાસ્તો કરવા છોરો કોમ લાગે છે। આ સેવો મેં બાફી દઈએ, કાંઈ દૂધ હો લઈ આવ્યો એટલે બાફી દઈએ અમે બાફા માટે લાવેલો દૂધ હો। હા ઓરીનું સામાન વધેલું હતું, બેસન હોતું છે પણ હવે બેસન અમને નહીં આવે, ખૂબ જાણે કોમ લાગશે। ભજીયા હજીયા બનાવવા હોય છોરાને નાસ્તો લીધો હોય નહીં હારે તો ભજીયા હજીયા બનાવી આલશું એમ કરીને બેસન રહેવા દઈએ। હા મઠિયાનો લોટ છે તે વધેલો છે। આ તપેલું ચડાવ્યું છે એની મેં આ સેવો બાફા કરીએ છીએ। તેલ મેં પહેલી શેકી નાખી પડે અને આ સેવને પછી થોડી શેકાઈ જાય એટલે આવું નાખી આવવાનું, દૂધ નાખી આવવાનું, પછી દૂધ મેં ઉકળવા દેવાનું। તો આ સેવો થઈ જાય એટલે ખાઈ લઈએ। પેલી બાજુ છોકરી રોટલી શેકે છે। આ સેવ તેલમાં શેકીને કાઢી લીધી। આ પછી આ દૂધ ઉકાળીએ છીએ, દૂધ ઉકળી જાય એટલે આ સેવ નાખી દઈશું એટલે બફાઈ જશે। બરાબર ઉકાળી દેવાનું, પછી બફાઈ જશે એ તો। આ દૂધમાં નાખી દીધી સેવ, દૂધ ઉકળી ગયું એટલે હવે સેવ નાખી દીધી, આવું બફાઈ જશે। હવે અમે ઇલાયચી ને એવું નાખવાનું પણ ઇલાયચી છે નહીં અમારી જોડે, હતી પણ તે પૂરી થઈ ગઈ। ચા મેં નાખીને અમે બનાવતો રહો, ચા બનાવતો રહો મેં નાખતો રહો તે નહીં લગભગ હવે પૂરી થઈ ગયેલી છે, પણ ચાલશે વાંધો નહીં। ખોંડ નાખી દઈશું, ખોંડ અને મસ્ત લાગશે પછી। મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો। જમવાનું થઈ ગયું। આ દાળ રોટલી અને પેલી સેવો બાફ્યો અને સવારનું ભાત છે એ ભાતો ખાઈ જઈએ। દાળ બનાવી છે એટલે દાળ મેં ભાત પણ દાળ રોટલી ભાત ને સેવો એટલું છે। તો હવે અમે ખાઈ લઈએ મિત્રો,
અને સવારે પાછું ડોળા ભોંગવા કરીએ છીએ અને અમે નિહાર જવાનું વહેલું છોરીને સવારે 7 વાગે જવાનું છે ટ્યુશન. આજે હું જવાનું હતું પણ આજે એને સારું નહીં લાગ્યું એટલે નહીં નિહારે છે. પછી મેં પાછો દવાખાને લઈ ગયો પછી સારું લાગ્યું છે. હવે તે હવાથી નિહાર જશે પાછી ટ્યુશન અને દુલાનમાં જવાનું છે એટલે પછી અમે ડોળા ભોંગવા કરીએ છીએ. અને આ પાછું એવું વિચારીએ છીએ 19 તારીખનો વહરાત છે એમ કહે છે. કાલે 19 તારીખ છે, કાલનો દાવો રાહ જોઈએ એમાં વાતો કરતો ને આ બાજુ ફરી અમે બધા 19 તારીખનો વહરાત છે, 18 એમ કરતા હતા. પણ આજે 18 થી હજુ કાલનો દાવો રાહ જોઈએ પછી નહીં હોય ભોંગશું એમ કરીએ છીએ. પણ જોઈએ હા સવારે વાદળ જેવું હોય તો પછી નહીં ભોંગવાનું, નહીં વાદળ હોય તો ભોંગશું એમ છે. રાણો હાણો કાપવાનો પછી રાણો પલરી જાય તો અમારે પછી આખું ચોમાં ઉચારવાનું તે ઢોળાને મકાઈ નહીં પલરે ડોળા હોય આખા એટલે પણ રાણો પલરી જાય ને કાપેલો રાણો હોય ને ત્યાં બગડી જાય. ઊભો રાણો હોય તો પાછું બધું નહીં આવે. અને કાપી નાખીએ ને અને વહરાત વધારે પડી જાય તો નીચે પછી અહીંયા સાપ ખાઈ જાય એટલે ઢોળા પછી ખાવું નહીં. ડોળાનું બધું નહીં આવે. ડોળા તો સોડાવાળા હોય ને એટલે પછી ટોપ નીકળે એટલે કૂકવી દઈએ પણ રાડો નહીં મૂકાવીએ સપાઈ જાય કારો પડી જાય. એટલે હવે જોઈએ સવારે શું કહે છે. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ અને સવારે ચાવા મૂકીને પછી તમને ગુડ મોર્નિંગ કરશું વહેલો. સવારે 5 વાગે તો ઉઠવું પડશે. પછી નાસ્તો બાસ્તો બનાવીને ખેતરે જ નાખી જવાનું છે અમે. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ. જમવું હોય તો ચાલો. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા. ચા બનાવીએ છીએ ને આજે છોકરીને હજુ સારું નહીં લાગ્યું તો નિહારે નહીં જી આજે હો. પણ આજ કાલે દવાખાને હું જે લીધેલો હવે અમને જોઈએ હાવ હજુ હુવે છે. વહેલી ઉઠાડતેલો 5 વાગે તો કે નહીં હજુ મને પેટમાં દુખે ને એમ તેમ કરી દીધી એટલે હા હુઈ રહેતા એટલે નહીં ઉઠી. હવે અમે ચા બનાવી લઈએ પછી નાસ્તો બનાવશું. તાર ધુરાન નિહાર જવાનું થશે. તાર ધુરાન 10 વાગે જશે એટલે મેં તો એવી રીતે ડોળા ભોંગવા જાઉં જે ભંગાય તે. અને આ દક્ષાર નાસ્તો બનાવશે ભાત અને શાક. કોબીની શાક બનાવવા કરે છે. હું કોબી તો લાવેલો છે એટલે કોબી જ બનાવશું અને ભાત બનાવી દઈએ છે. પછી એ હોય નહીં હું આવે મેં પહેલો જાઉં જે સવારમાં ટાળે ભગાય અમને તો સારું છે. પછી 9 વાગ્યા પછી જબ્બર તો આપ લાગશે. પછી ડોળા નહીં ભગાય 9 વાગ્યા પછી મકાઈ પહેરાય નહીં એટલે એ અમને 9 વાગ્યા હોય 9-10 વાગ્યા હોય જે કોમ થાય તે કરી લેવાનું. પછી બીજે દાડે અને ત્યાર પછી હું હજુ 4 વાગ્યા પછી થાય. 4 વાગ્યા પછી જે 6 વાગ્યા સુધી 2 કલાક રાડો બાળો કાપવા હોય તો કપાય. રાડો કાપવાનું કોમ થાય વળી બપોર પછી. ડોળા નહીં ભગાય બપોર પછી હાથમાં ગોકાય એટલે ડોળા હવરકા ભોંગવાના અને હોજુ રાણો કાપવાનો 4 વાગ્યા પછી તે ચાલે એમ કરવા કરીએ છીએ. પણ આ ચા નાસ્તો કરી લઈએ, ચા પી લઈએ, નાસ્તો એમની કરશે બનાવશે. પાછી દોહો વારવાનું છે ને અને પાણી ભરલાવશે વાસણો ધોવાનો છે. બધું કોમ છે એનું પતાવીને પછી એની આવશે. અમે મહેમાન એમ જઈએ એટલે ચાલુ કરી દઈએ. પાણી પૂરું થઈ જરૂર છે એ એટલે તલિયામાં પાણી પૂરું થઈ જરૂર. પેલો મજૂર હોય આવા કહેતો હોય તે હોય જાય તો વળી વાંધો નહીં આવે. કીધે શું તીને હો આવતો હોય તા જે કરે તે. હા હવે તો લગ્ન બગ્ન કશું જ નહીં અમને એટલે અમને કોમ જ કરવાનું છે. 4થા મહિનામાં લગ્ન છે. 4થા મહિના 1 એપ્રિલથી જ લગ્ન ચાલુ થાય છે. માર્ચમાં લગ્ન નહીં એટલે આ 10-15 દાડા કોમ થઈ જશે. જે મકાઈ બકાઈ કરીને ડોળા ભોંગવાના હોય એ બધાને કોમ પૂરું થઈ જશે. પછી એપ્રિલથી પાછો તો પાછ જબર લાગશે અને લગ્ન છે એટલે ખેતવાનું કોમ નહીં કરવાનું, ખાલી લગ્ન જ ખાયા કરવાનું ગમલી. પછી ખાલી લગ્ન જ ખાયા કરશું એમ. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો. એટલે વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો. ચા પીવું હોય તો ચાલો. હવે અમે ચા પી લઈએ પછી બીજું આગળનું કામ કરીએ. તો ચાલો મિત્રો.
આ ડોળા એલા ભોંગવાના છે, પણ ડોળા મેં મકાઈ મેં લીલું છે, પૂરું પોની વારેલું અમને તે હજુ લીલું વધારે છે. અમે ભોંગતો પછી હાવ રહેવા દીધું નહીં. હવે કાલે નહીં, કાલે નહીં, પણ 2-4 દાડા પછી ભોંગશું. અંદર વધારે લીલું છે, પછી ડોળા ખોટા બગડશે, ઉધઈ ચડી જાય. પછી લીલામાં ડોળા નાખીએ ને પછી એને ઉધઈ ચડી જાય અને ડોળા અમને નીકળે નહીં. બધો રાડો બાળો બધું આખું ખેતર ખાલી થાય પછી છેલ્લી વખત ડોળા કાઢવાના થાય. એટલે અમને હવે 2-4 દાડા રહેવા દે કરીએ છીએ. હવે સોમવાર પછી ભોંગશું, સોમવારથી એમ કરીએ છીએ.